राम राम सीताराम जय माताजी। तो आज अमे आई गया छे खंडोसन गामे। तो अमारा गाम एटले के जेके संस्कार विद्यालय खंडोसननी अंदर तमारुं नाम भरतभाई एटीएम जेमने हजारों वृक्षो अहींया अर्पण कर्या शाळानी अंदर गामनी अंदर वाववा माटे। तो दरेक व्यक्तिने 2-2 वृक्ष एमने आपवानुं नक्की कर्युं। तो આજે આપણે આ જાગૃત નહીં કરીએ તો આવતા 5 વર્ષની અંદર ઓક્સિજનની ઉણપથી આપણે ઘણું બધું એવું સોચવું પડશે। તો માટે અત્યારે આપણે જાગૃત થઈ અને આપણે દરેક વ્યક્તિ જાગૃત થઈ અને વૃક્ષ વાવીએ। વૃક્ષ વાવીશું તો જ આવતા 5 વર્ષની અંદર ઓક્સિજનની ઉણપ આપણને પૂરી થશે, નકર પછી આપણે સોચવું પડશે। માટે આજેથી જ જો અમે તો સ્ટાર્ટ કરી દીધું વૃક્ષો વાવવાનું, તો ચલો જઈએ અમે વૃક્ષ વાવવા। નામ છે ભરતભાઈ એટીએમ, એટલે ઇઝીલી યાદ રહે એવું છે। ભરતભાઈ આજે એવું કહ્યું છે કે હું તમને દર વર્ષે આપીશ। આ ભરતભાઈના બેબી છે, આ ભરતભાઈના કાકા છે ને, મામા છે ભરતભાઈના, બરાબર છે। અને એ આપણા ગામના કામથી બહુ જ ખુશ છે। એમને કહ્યું કે જે વસ્તુ જ્યારે છોડવાની જરૂરિયાત પડશે દર વર્ષે હું તમને જેટલા બી બનશે, ઓછામાં ઓછા 200 હશે તો 200, 500 તો 500, 1000 તો 1000, બરાબર। આ વખતે જેમ તમે લીંબુની રિક્વાયર્ડ કરી તો આવતી વખતે આપણે લીંબુની બી કોશિશ કરીશું, બરાબર। તમને જેમ જરૂરિયાત હોય એમ આ વખતે કહેજો શું ખૂટે છે, આવતી વખતે આપણે એ પ્રયત્ન કરીશું। ભરતભાઈને કહીશું 2 શબ્દો ભરતભાઈ કહે પ્લીઝ। ભરતભાઈના તમારો સમય નહીં બગાડીએ। નમસ્કાર। આ ગામમાં અમને આવવાનો અને તમે મોકો આપ્યો બદલ ગામનો અને ગામના સભ્યોનો સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ। અને આ એક વિચાર સાહેબશ્રીએ જે આ પ્રકૃતિ ખંડોસન વિકાસ મંડળ જે કામ કરી રહ્યું છે અને અમારી સાહેબની મુલાકાત થઈ અને એમનો જે આ વિચાર છે, આપણે તો આ એક વિચાર જ છે, આ રોપા અત્યારે આ એક તો નાનો એક વિચાર જ મૂકી રહ્યા છીએ અને આને આપણે વૃક્ષ બને એટલે બધાની અંદર આવા વિચારો આવે અને આપણે મોટી સંખ્યામાં આવું કામ કરીએ। એટલા માટે જ આપણે આ વિચાર લઈને આવ્યા હતા અને તમારા જોડે મૂક્યો છે। એટલે આ રોપાનું આ જે કાર્ય છે એમાં પ્રકૃતિ મંડળ જે કામ કરી રહ્યું છે એ બી એકદમ જોરદાર કામ કરી રહ્યું છે અને બધા આમાં સહયોગી થઈએ અને હર સાલ આપણે આવો પ્રોગ્રામ કરીશું અને હર સાલ તમે અમને સાથ સહકાર આપજો। રાહુલભાઈ ચાલુ કરી દો, ભરતભાઈ મદદ મળે છે અને બધાને જેટલા હાલ છે એટલાને તો ખંડોસન ગામમાં આજે જે વૃક્ષારોપણના અભિયાનના ભાગરૂપે ખંડોસન વિકાસ મંડળ જે કાર્ય કરી રહ્યું છે એમાં અમને સહભાગી થવાનો જે આ મોકો મળ્યો એ બદલ ખંડોસન ગામનો ખૂબ ખૂબ ધન્યવાદ। અને આજે આ તો એક વિચાર છે, રોપા એ વિચારને આપણે વૃક્ષ બનાવવું છે એટલે આ વિચારને હરેક માણસના મનમાં અને દિલમાં આનો વિચાર બધાને જાય અને આવું ઉમદા કાર્ય હરેક માણસ કરે એવી આપણે આશા લઈને અહીંયા આપણે કાર્ય કરી રહ્યા છીએ। ધન્યવાદ। તો જો વિતરણ સ્ટાર્ટ થઈ ગયું અત્યારે અમારા ગામની અંદર, તો આપણે જો વૃક્ષ વાવીશું તો આવતા 5 વર્ષની અંદર પ્રકૃતિનું બહુ જબરજસ્ત જતન થશે। નકર જો આપણે વૃક્ષ વાવીએ નહીં તો 5 વર્ષની અંદર ઓક્સિજનની કમીના કારણે આપણે ઘણું બધું એવું સોચવું પડશે। તો માટે હાલ જો લાઈવ વિતરણ ચાલુ થઈ ગયું અમારા ગામની અંદર, બહુ જબરજસ્ત કામ સાહેબને કર્યો। આખું ગામ છોડ લેવા માટે આવ્યું અત્યારે હાલ અને આ વિતરણ કરવાનું સાહેબના હસ્તે। Gracias.
અમારા ચોક ભગત લઈને હેડ્યા. પહેલું મુહૂર્ત કરી દેવું સારું છે. તો આ ગોળ સલ્લી અને બદામ બે લીધું આપણે. દરેક વ્યક્તિ દીઠ 2 છોડ આપવામાં આવું. જો અત્યારે તો મિત્રો આવી ગયા અમે અમારી વાડીએ ઝાડ લઈને. તો અત્યારે હાલ ગુજરાતની અંદર દિવસે ને દિવસે એટલા બધા વૃક્ષોનું કટિંગ થઈ રહ્યું કે કોઈ ના પૂછો વાત. એના લીધે આપણે આજે ગયા ઉનાળાની અંદર આપણે સોચવું પડ્યું, જેના લીધે આપણે 46-47 ડિગ્રી ગરમીમાં આપણે વેઠવી પડી. એનું કારણ એક જ કે આ વૃક્ષો, જે વૃક્ષોનું કટિંગ થઈ રહ્યું એના લીધે જે આ સાલ આપણે 46-47 ડિગ્રી ગરમી જે વેઠવી પડી, એ આવતા 2 વર્ષની અંદર 50 ડિગ્રી સુધી ગરમી જશે અને આપણે એનું પરિણામ ભોગવવું પડશે. માટે જો અત્યારથી જાગૃત થઈ અને આપણે આવા વૃક્ષો વાવીશું, આપણી વાડીની અંદર 2 થી 4 વૃક્ષો ગમે તે જેટલા બને એટલા વૃક્ષો વાવીશું, તો આવતા દિવસોમાં 42 થી 40 ડિગ્રી ગરમી આપણે લાવી શકશું કંટ્રોલની અંદર. તો જો અત્યારે અમારા આપ્યા છે સાહેબને, તો અમે પણ જલ્દીથી વૃક્ષોનું વાવેતર કરી દઈએ. અને મારા સબસ્ક્રાઈબર મિત્રો, મારા વ્યુઅર્સોને મારે ખાસ જણાવવાનું કે તમે પણ જો મારો વિડીયો જોતા હોય તો ચોક્કસથી 2 થી 4 વૃક્ષો અવશ્ય વાવજો. તો લેડો અમે જઈએ આપણે વૃક્ષ વાવવા માટે. જય માતાજી, સારું કરજો. તો એક ઝાડ વાવી ગયું, આમ બીજું વાવી દઈએ ફટાફટ ઝડપ. જો આ ઝાડની સેફટી આપણે કરી દીધી, જેથી કરીને આપણા વાડીની અંદર ઢોર ઢોકર કોઈ ઝાડને નુકસાન ના કરે. એટલા માટે જો અમે આ એની બાજુ કુવર લગાવી દીધા કમ્પ્લીટ, એટલે આમાં કોઈ પણ જાતનો વાંધો નહીં. તો આપણે ઝડપથી પેલું પણ બચાવ પણ લગાવી દઈએ અને હળો ફટાફટ. પાણી લાઈન વેડી દઈએ ઝડપથી ફટાફટ, એને પાણી